ગુજરાત બેંક ભરતી રિક્રુટમેન્ટ વેકેન્સી ફાઇનલી નોટિફિકેશન આવી ગઈ છે પ્રોબેશનરી ઓફિસરની. દોસ્તો, જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અંદર જે ભરતી આવી છે, રિક્રુટમેન્ટ આવી છે, વેકેન્સી અવેલેબલ છે, નોટિફિકેશન અવેલેબલ છે, તેમાં ઇન્ટરેસ્ટેડ છો, સેન્ટ્રલ લેવલની જે ભરતી આવી છે એમાં નોકરી કરવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે છે, અંત સુધી જરૂરથી જોજો. આ ઉપરાંત જે બેંકની ભરતીઓ આવે છે, જો તમે એના વિશે નાનામાં નાની અપડેટ મેળવવા માંગો છો તો આપણા આ પ્લેટફોર્મને જોઈન કરીને જે બેલ નોટિફિકેશન આઇકોન જે નીચે છે, બેલ નોટિફિકેશન આઇકોન અવેલેબલ છે, તેને ઓન કરી દેજો, જેથી તમામ આવનારી ઇન્ફોર્મેશન તમારા સુધી બિલકુલ ફ્રીમાં પહોંચતી રહે. સમયનો વેસ્ટ ન કરીએ, આગળ વધીએ તો સ્ક્રીન પર અવેલેબલ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ નોટિફિકેશન. આ નોટિફિકેશનની અંદર આગળ વધીશું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન ડિપાર્ટમેન્ટ. આગળ વધીએ એક એક કરીને દોસ્તો સમજીએ ડિટેલમાં. દોસ્તો, જે ડિટેલમાં ઇન્ફોર્મેશન છે તે છે રિક્રુટમેન્ટ ઓફ પ્રોબેશનરી ઓફિસર. એડવર્ટાઇઝમેન્ટ નંબર CRPD-PO 2025-2026/04, એટલે કે ચોથા નંબરની વર્ષ 2025-26ની આ ભરતી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફીઝ ફ્રોમ 24th June to 14th July 2025, એટલે કે 24 જૂનથી 14 જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો અને ફીનું પેમેન્ટ પણ કરી શકો છો. તો આ બે મહત્ત્વની વસ્તુ સમજી ગયા છે. રિક્રુટમેન્ટ આવી છે પ્રોબેશનરી ઓફિસરની. તો આ ભરતી ગુજરાતની પણ કહી શકાય, સેન્ટ્રલ લેવલની પણ ભરતી કહી શકાય. દરેક ઉમેદવારો ખાસ આ ભરતીમાં ભાગ લે, કેમ કે સેન્ટ્રલ ભરતી છે. આગળ વધીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇન્વાઇટ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ એલિજિબલ ઇન્ડિયન સિટીઝન ફોર અપોઇન્ટમેન્ટ એઝ અ પ્રોબેશનર ઓફિસર. ધ સિલેક્ટેડ કેન્ડિડેટ મે બી પોસ્ટેડ એનીવેર ઇન્ડિયા. જે ઉમેદવારો સિલેક્ટ થશે એને પૂરા ઇન્ડિયામાં ગમે ત્યાં નોકરી કરવી પડશે, કામ કરવું પડશે. કેન્ડિડેટ આર રિક્વેસ્ટેડ ટુ એપ્લાય ઓનલાઈન થ્રુ ધ લિંક ગિવન ઓન બેંક ઓફિશિયલ વેબસાઇટ, એટલે કે bank.sbi/web/career/current opening. The prospective candidate who intend to apply for the post are advised to apply only after carefully reading the understanding the under noted content of this notification. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે આ નોટિફિકેશનને ડિટેલમાં સમજી લે, જેથી કરી આગળ જતાં કંઈ પણ પ્રોબ્લેમ ના થાય. ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આ જે ભરતી છે એને ફક્ત ને ફક્ત ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકાશે, ઓફલાઈન માધ્યમથી અરજી કરી શકાશે નહીં. હાર્ડ કોપી ઓફ એપ્લિકેશન એન્ડ અધર ડોક્યુમેન્ટ આર નીડ ટુ બી સેન્ટ ટુ ધ ઓફિસ. આગળ વધીએ દોસ્તો, અહીંયા લખેલું છે ઓનલાઈન મોડ ઓનલી ઓર બિફોર ધ લાસ્ટ ડેટ ફોર પેમેન્ટ ઓફ ફીસ. હાર્ડ કોપી ઓફ એપ્લિકેશન એન્ડ અધર ડોક્યુમેન્ટ નીડ ટુ નોટ બી સેન્ટ ટુ ધીસ ઓફિસ, એટલે કે ઓફિસ પર કોઈ પણ પ્રકારના હાર્ડ કોપી ભર્યા પછી તમારે મોકલવાની જરૂર નથી. અરજી કરવાની છે વેબસાઇટ, એની લિંક વિડીયોની નીચે મળશે. આ ઉપરાંત સ્ક્રીન પર જે અવેલેબલ છે એ નોટિફિકેશન ઓફિશિયલ વેબસાઇટ છે, તેના અંદર પણ તમે જઈને અરજી કરી શકો છો. દોસ્તો, આ જે ભરતી છે તેની અંદર આપણે ધીરે ધીરે આગળ વધીશું અને સમજીશું ડિટેલમાં. તો ડાયરેક્ટલી વાત કરીશું દોસ્તો, આપણે સ્ક્રીન પર અવેલેબલ છે તે. તો વેકેન્સીની સૌથી પહેલાં વાત આવશે. વેકેન્સીના અંદર દોસ્તો અહીંયા બે પ્રકારની વેકેન્સી છે, રેગ્યુલર અને બેકલોગ. એના પછી ટોટલ વેકેન્સી આવશે. તો સૌથી પહેલાં પુરુષોની વાત કરી લઈએ. તો રેગ્યુલર વેકેન્સી છે SC કેટેગરી માટે 75, પછી બેકલોગની આવશે 5 અને ટોટલ વેકેન્સી આવશે 80. તો એ રીતે દોસ્તો આપણે જે કોલમ છે એ રીતથી આપણે વાત કરીશું, કોલમમાં કેટલી વેકેન્સી. એના પછી ST કેટેગરીમાં 37, 36 એમ ટોટલ 73 વેકેન્સી છે. OBC કેટેગરીમાં 135, બેકલોગમાં એક પણ નથી, ટોટલ વેકેન્સી 135. EWSમાં 50, બેકલોગમાં 0 વેકેન્સી, ટોટલ 50 વેકેન્સી. ઓપન કેટેગરીમાં 203, બેકલોગમાં 0, ટોટલ 203 વેકેન્સી છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો રેગ્યુલર વેકેન્સી છે 500, બેકલોગમાં 41 વેકેન્સી છે અને ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 541 વેકેન્સી છે. PWD વેકેન્સીઝ હોરિઝોન્ટલ વેકેન્સીની વાત કરીએ તો દોસ્તો અહીંયા જે લખેલું છે એ તમારે જાતે એકવાર ડિટેલમાં વાંચી લેવાનું રહેશે અને સમજણ પણ કરી લેવાનું રહેશે. હવે આગળ વાત કરીએ. વેકેન્સીઝ રિઝર્વડ ફોર OBC કેટેગરી are available to only those OBC candidate belonging to the non-creamy-layer OBC candidate. Creamy-layer OBC candidate should indicate their category as UR, એટલે કે open category. The candidate should be possession of requisite OBC certificate in the prescribed format in support of her claim for availing reservation on or before the date of interview.
दोस्तों આગળ વધીએ આ ભરતીના અંદર અને સમજણ કરીએ તો ધ ટેન્ટેટિવ શેડ્યુલની સૌથી પહેલાં વાત કરીએ. ઓનલાઈન રજિસ્ટ્રેશન ઇન્ક્લુડિંગ એડિટિંગ મોડિફિકેશન ઓફ એપ્લિકેશન બાય કેન્ડિડેટ 24 જૂનથી 14 જુલાઈ સુધી. પેમેન્ટ ઓફ એપ્લિકેશન ફી 24 જૂનથી 14 જુલાઈ સુધી. ડાઉનલોડ ઓફ પ્રિલિમ એક્ઝામિનેશન કોલ લેટર 3rd 4th વીક ઓફ જુલાઈ 2025 ઓનવર્ડ. ફેઝ 1 ઓનલાઈન પ્રિલિમિનરી એક્ઝામિનેશન જુલાઈ ઓગસ્ટ 2025. ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ પ્રિલિમિનરી એક્ઝામિનેશન ઓગસ્ટ સપ્ટેમ્બર 2025. ડાઉનલોડ ઓફ મેન્સ એક્ઝામિનેશન કોલ લેટર ઓગસ્ટ સપ્ટેમ્બર 2025. ફેઝ 2 ઓનલાઈન મેન એક્ઝામિનેશન સપ્ટેમ્બર 2025. ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ ઓફ મેન એક્ઝામિનેશન સપ્ટેમ્બર ઓક્ટોબર 2025. ડાઉનલોડ ઓફ ફેઝ 3 કોલ લેટર ઓક્ટોબર નવેમ્બર 2025. ફેઝ 3 સાયકોમેટ્રિક ટેસ્ટ ઓક્ટોબર નવેમ્બર 2025. ઇન્ટરવ્યુ એન્ડ ગ્રુપ એક્સરસાઇઝ ઓક્ટોબર નવેમ્બર 2025. ડિક્લેરેશન ઓફ ફાઇનલ રિઝલ્ટ નવેમ્બર ડિસેમ્બર 2025. એટલે કે આ વર્ષના અંદર જ આ ભરતીનો એન્ડ થઈ જશે. પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ ફોર SC ST OBC PWD કેન્ડિડેટ. ડાઉનલોડ ઓફ કોલ લેટર ફોર પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ જુલાઈ ઓગસ્ટ 2025 અને કન્ડક્ટ ઓફ પ્રી એક્ઝામિનેશન ટ્રેનિંગ જુલાઈ ઓગસ્ટ 2025. તો ઉમેદવારો તૈયાર રહે અને પ્રી એક્ઝામિનેશન અહીંયા ટ્રેનિંગ પર અવેલેબલ છે. એલિજિબિલિટીની ક્રાઇટેરિયાની વાત કરીએ તો નોટ બિલો એજ લિમિટેશનમાં નોટ બિલો 21 યર એન્ડ નોટ અબો 30 યર્સ એઝ ઓન 1st એપ્રિલ 2025. દોસ્તો અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવ્યું છે 1 એપ્રિલ 2004 એન્ડ નોટ અર્લિયર ધેન 2nd એપ્રિલ 1995. જે કેટેગરીમાં એજ લિમિટેશન આપવામાં આવ્યું છે OBC 3, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબ એમાં 5 અને PWD કેટેગરીમાં પણ માહિતી ઓપન કેટેગરીમાં 10, OBCમાં 13 અને SC STમાં 15. આગળ વધીએ એસેન્શિયલ એકેડેમિક ક્વોલિફિકેશન. ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી કોઈ પણ શાખામાં ગ્રેજ્યુએશન કરેલું હોવું ખૂબ જરૂરી છે. કોઈ પણ શાખામાં સ્નાતક થયેલા હોવા જરૂરી છે. તો પ્રોબેશનરી ઓફિસરની આ ભરતી છે તેમાં અરજી કરી શકશો. અને હા, એજ લિમિટેશનનું ખાસ ધ્યાન રાખજો, એના વગર તમે અરજી નહીં કરી શકો. રિઝર્વેશન ફોર પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, તો એના માટે પણ અહીંયા ભરતી છે, એના માટે પણ અહીંયા માહિતી આપવામાં આવી છે. એ પણ તમારે એકવાર સમજવાની ખૂબ જરૂરી છે. જે પણ A કેટેગરી, B કેટેગરી, એના પછી C, D એન્ડ E કેટેગરી છે તેની અંદર જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ તમારે દોસ્તો ધ્યાનમાં રાખવાનું રહેશે. તો આ ભરતી રિલેટેડ જેટલી પણ માહિતી આપી મેં તમને સમજાવી છે. સિલેક્શન પ્રોસિજર ફેઝ 1 પ્રિલિમ એક્ઝામની માહિતી નાનકડી મેળવી લઈએ. દોસ્તો ઇંગ્લિશ લેંગ્વેજ 40 ક્વેશ્ચન છે, એના 20 મિનિટ છે. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 30 ક્વેશ્ચનના 20 મિનિટ આપવામાં આવશે. રીઝનિંગ એબિલિટીમાં 30 ક્વેશ્ચનના 20 મિનિટ આપવામાં આવશે. ટોટલ 100 ક્વેશ્ચન હશે અને 100 માર્ક્સની એક્ઝામ છે. 1 કલાક તમને આપવામાં આવશે. તો આશા રાખું છું અહીંયા સુધી એટલે કે ફેઝ 1 પ્રિલિમ એક્ઝામ સુધી તમને બધાને ખબર પડી હશે. 3 ફેઝમાં આ એક્ઝામ લેવાશે દોસ્તો. ફેઝ 2ના અંદર ધ મેઇન એક્ઝામ્સ વિલ બી કન્ડક્ટેડ ઓનલાઈન એન્ડ વિલ કન્સિસ્ટ ઓફ ઓબ્જેક્ટિવ ટેસ્ટ ફોર 200 માર્ક્સ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ફોર 50 માર્ક્સ. The descriptive test will be administered immediately after conclusion of the objective test and the candidate will have to apply their descriptive test આન્સર ઓન ધ કોમ્પ્યુટર. તો અહીંયા રિઝનિંગ એન્ડ કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડ 40 ક્વેશ્ચનના 60 માર્ક, ડેટા એનાલિસ્ટ ઇન્ટરપ્રિટેશનના 30 ક્વેશ્ચનના 60 માર્ક, જનરલ અવેરનેસ ઇકોનોમી બેન્કિંગ નોલેજના 60 ક્વેશ્ચનના 60 માર્ક અને ઇંગ્લિશ નોલેજના 40 ક્વેશ્ચનના 20 માર્ક. અહીંયા ક્રમ અનુસાર જોવા જઈએ 1, 2, 3, 4 તો એની અંદર 50 મિનિટ, 45, 45 અને 40 મિનિટ આપવામાં આવશે. ટોટલ 170 ક્વેશ્ચનના 200 માર્ક્સ અને 3 કલાક આપવામાં આવશે. ડિસ્ક્રિપ્ટિવ પેપરની અંદર દોસ્તો 3 ક્વેશ્ચનના 50 માર્ક અને 30 મિનિટ આપવામાં આવશે. એમ થઈને ટોટલ 250 માર્ક્સની એક્ઝામ છે. સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઈચ કેન્ડિડેટ વિલ હેવ ટુ સ્કોર મિનિમમ સ્કોર ઇન ધ ઈચ ટેસ્ટ. ટેસ્ટ 1, 2, 3, 4 એન્ડ ડિસ્ક્રિપ્ટિવ પેપર ઇન્ડિવિજ્યુઅલી ઇન મેઇન એક્ઝામિનેશન ડિપેન્ડિંગ ઓન ધ નંબર ઓફ વેકેન્સી અવેલેબલ સેન્શિયલ કટ ઓફ વિલ બી ડિક્લેર. મિનિમમ એગ્રીગેટ ક્વોલિફાઇંગ સ્કોરની વાત કરીએ તો કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ વિલ બી ડ્રોન ઓન ધ બેઝિસ ઓફ એગ્રીગેટ માર્ક્સ સ્કોર્ડ ઇન મેઇન એક્ઝામિનેશન કેન્ડિડેટ નંબરિંગ અપ ટુ 3 times. પેનલ્ટી ફોર રોંગ આન્સરની વાત કરીએ દોસ્તો તો નો આન્સર ઇઝ માર્કડ બાય કેન્ડિડેટ ધેર વિલ બી નો પેનલ્ટી ફોર ધેટ ક્વેશ્ચન. ફેઝ 3ની વાત કરીએ તો ટેસ્ટ સ્ટ્રક્ચરની તો મેક્સિમમ માર્ક, ગ્રુપ એક્સરસાઇઝના 20, ઇન્ટરવ્યૂના 30 એમ ટોટલ 50 માર્ક્સની એક્ઝામ રહેશે. આ બાબત દોસ્તો આગળ વાત કરીએ
તો મેઇન એક્ઝામિનેશન રિટર્ન ટેસ્ટ ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્શનની વાત કરીએ તો મેક્સિમમ માર્ક્સની 250ની, ગ્રુપ એક્સરસાઇઝ ઇન્ટરવ્યૂની 50, તો 300 માર્ક્સની એક્ઝામ રહેશે. નોર્મલાઇઝ માર્કની વાત કરીએ તો 75 માર્ક્સ રહેશે, ગ્રુપ એક્સરસાઇઝ ઇન્ટરવ્યૂના 25, એમ ટોટલ 100 માર્ક્સ રહેશે. રિઝલ્ટ પબ્લિશ કઈ રીતનું રહેશે, કઈ તારીખ રહેશે એ ઓલરેડી ડિસ્કશન દોસ્તો કરી લીધું છે. કોલેટર ક્યારે ડાઉનલોડ થશે એ પણ ડિસ્કશન આપણે કરી લીધું છે, ક્યારે ડાઉનલોડ કરવાના છે. તો આ રીતથી દોસ્તો પરીક્ષા રહેશે, એક્ઝામ રહેશે, ડિટેલમાં સમજણ આપી દીધી છે. તો સરસ મજાની ભરતી છે, જરૂરથી અરજી કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. હવે દોસ્તો ગુજરાતના અંદર આ ભરતીની એક્ઝામ કઈ જગ્યાએ લેવાશે એ બાબત પણ આપણે એકવાર નજર કરી લઈએ. તો ઉપર જઈએ દોસ્તો, ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, જામનગર, મહેસાણા, રાજકોટ અને સુરત. તો આ બાબત તમારે ધ્યાન રાખવાનું છે. મેઇન્સ એક્ઝામ અમદાવાદ, ગાંધીનગર, સુરત, આણંદ અને વડોદરા લેવાશે. તો એ બાબત પણ તમારે ધ્યાન રાખવાનું છે. બીજા સુધી આ ભરતીની માહિતી જરૂરથી પહોંચાડજો. આવી નવી ઇન્ફોર્મેશન મેળવવા આપણા પ્લેટફોર્મને જોઈન જરૂરથી કરી લઈશું.